બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ। ખાખરિયાથી દ્વારકા જતા પગપાળા યાત્રાના સંઘમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આ સંઘ પહોંચી ગયો છે સુદામાપુરી। સુદામાપુરી છે ને એ ગુજરાતના પોરબંદર શહેરમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે અને સુદામા અને શ્રી કૃષ્ણતાના મિત્રતાનું પ્રતીક છે આ મંદિર। ગરીબી અને ભક્તિ વચ્ચેના સત્ય પ્રેમની કથા અહીંયા યાદ કરવામાં આવે છે। ભક્તો અહીંયા મિત્રતા અને નિસ્વાર્થ ભાવ માટે પ્રાર્થનાઓ કરે છે। સુદામાપુરી છે ને માત્ર મંદિર નથી, એ આપણને ઘણું બધું શીખવાડે છે। મિત્રતા સૌથી મોટી સંપત્તિ છે। ભક્તિમાં સ્વાર્થ નહીં, ભાવ હોવો જોઈએ। ભગવાન દિલ જુએ છે, દાન નહીં। દ્વારકાનો રાજા પણ જો મિત્ર સામે નમ્યો, એ છે સુદામાપુરીનો સાચો ચમત્કાર। સાચી મિત્રતા ક્યારેય સ્થિતિ કે પૈસાથી બદલાતી નથી। સુદામા ગરીબ હતા પણ હૃદયથી ખૂબ જ ધનિક હતા। કૃષ્ણ રાજા હતા પણ મિત્રતા ક્યારેય ભૂલ્યા નહોતા। અને આ મંદિરના પ્રાંગણમાં છે ને એક સુંદર ચક્રવ્યૂહ જેવી ગલી બનાવવામાં આવી છે। આ મંદિરની ખાસિયત છે, આવી બીજે જોવા નથી મળતી। એને પાર કરવું ને એક આધ્યાત્મિક અનુભવ માનવામાં આવે છે અને માન્યતા છે કે આ ગલીમાંથી પસાર થવાથી જીવનમાંથી પાપ અને અવરોધો દૂર થાય છે અને શાંતિ અને ધ્યાન માટે તો આ ઉત્તમ સ્થળ છે। ભીડ હોવા છતાં અંદરથી શાંતિનો અનુભવ થાય છે। ધ્યાન અને પ્રાર્થના માટે ઉત્તમ વાતાવરણ છે। અને આ પછી સાંજે સંધ્યા આરતી થઈ ગઈ છે, તો કેવી લાગી સુદામાપુરીની યાત્રા? લાઈક અને કોમેન્ટ કરજો। જય દ્વારકાધીશ।